પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ બહેનો, ગોદલપીના મામરિયમના ભક્તજનો, આજે તપઋતુનો બીજો રવિવાર છે. સાથોસાથ ગોદલપીના મામરિયમની આ 9 દિવસનો ભક્તિનો આજે 5મો દિવસ છે. આજની આ ભક્તિમાં ભાગ લેવા આપણે વહેલા મળ્યા છીએ. ત્યારે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા સૌ માટે પ્રાર્થના કરવા પૂજ્ય ફાધર કમજી ડુંડ આપણી મધ્યે હાજર છે. ફાધર આજ તાબામાં પહાડિયા ધર્મ વિભાગમાં રહીને સેવા આપી રહ્યા છે. આપ સૌ વતી ફાધરનો હું આવકારું છું અને આજની ભક્તિમાં આપણે ભાગ લઈએ. ગોદલિપીના મામરિયમના સર્વ ભક્તો માટે આપણે પ્રાર્થના કરીએ જે અહીં હાજર છે, જે સોશિયલ મીડિયા દ્વારા ભક્તિમાં રોજ ભાગ લઈ રહ્યા છે. સર્વને આ ક્ષણે આ બેદી સમક્ષ પ્રભુને સમર્પણ કરી પ્રાર્થના કરીએ. પ્રભુની કૃપા, પ્રભુનો આશીષ, પ્રભુની શાંતિ આપના સર્વો ઉપર પ્રભુ અઢળક વરસાવે. પૂરી ભક્તિથી આજની ભક્તિમાં આપણે ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. ભાઈઓ અને બહેનો, મા મરિયાના માનમાં આ ભવ્યના ભક્તિ વિશે ફાધરે જણાવ્યું. આ 5મો દિવસ છે અને ત્યારે આપણે ખાસ આજે એ યાદ કરીએ છીએ, આપણા મનમાં લઈએ અને તમે એ બરાબર રીતે એ ધ્યાનથી જે સાંભળશો કે યશાયા પૈગંબર એ એક નવા રાજાની વાત કરે છે અને એ રાજા કેવો હશે એ એના પછી આવે છે અને છેલ્લે એ દૈવી રાજા હશે, આખી પ્રકૃતિ બદલી નાખશે એવી વાત કરે છે. અને
સંત પૌલ રોમના ધર્મસંઘ પ્રત્યે જણાવે છે અને એમાં એક વાક્ય એ ખાસ છેલ્લું છે કે ઈશ્વરની દયાને કારણે જે બિન યહૂદીઓ પણ ઈશ્વરની સ્તુતિ કરવાને પાત્ર બન્યા છે, ઈશ્વરની સ્તુતિ કરી શકે છે અને એ આપણે બધા છે. ઈશ્વરની દયાને લીધે આપણે આ દયા શબ્દ આજે એ બરાબર યાદ રાખીએ છીએ અને શુભ સંદેશ જણાવે છે કે આપણે પસ્તાવો કરીને પરિવર્તન કરીએ, પ્રભુની તરફ જઈએ. અને ઘણા બધા લોકો આવતા હતા અને તેઓ પાપનો પસ્તાવો કરીને એ પ્રભુ પાસે જતા હતા. યર્દનમાં યોહાનને હાથે સ્નાન સંસ્કાર લેતા હતા. આજે આપણે પણ આ યજ્ઞ અર્પણ કરતા પસ્તાવો કરીએ, આપણા પાપોની માફી માંગીએ અને એવી રીતે ઈશ્વરના રાજ્યને લાયક બનીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આસોની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કહીને યકને ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કન્યાકુમારી મરિયમ, સર્વદેવીનો સંતો તથા સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. પાના નંબર 399 ભજન નંબર 8 બધા સાથે. પ્રાર્થના કરીએ. હે પરમ પવિત્ર પ્રભુ, તમારો પુકાર અમારા વેરાન અંતરમાં પાડો, તમારો સાદ અમારા જડ સમાજમાં સંભળાવો. તમારા પુત્રની પધરામણી માટે અમારા અંતર તૈયાર કરો. અમારા જીવનને સારા ફળ આપનારા ઝાડ જેવા બનાવી દો. અમે અમારા પાપો વિશે ખરો પસ્તાવો કરીએ ને એકબીજા પર સાચો પ્રેમ રાખીએ, જેથી તમારા પુત્ર પોતાના ખળા ચોખ્ખા કરવા આવે ત્યારે અમને ચૂલામાં નાખવામાં નક્કામાં ફોતરા જેવા ના ગણે, બલકે વીણેલા ઘઉં પેઠે પોતાના કોઠારમાં ભરે.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પહેલું શાસ્ત્રપાઠ. સાચા પડેલા શમના. મુક્તિદાતા વિશેની સૌથી મોટી અને સચોટ આગાહી પૈગંબર યશાયાએ કરી છે. તે આપણને જણાવી દે છે કે આવનાર મુક્તિદાતા પવિત્ર આત્માથી સભર હશે. તે આવશે અને આખી સૃષ્ટિને સારું શાંતિની ભેટ લાવશે. યગંબર યાશાના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 11 કડી 1 થી 10. તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે. દાવીદના વંશરૂપી ઠૂંઠામાંથી એક ફણગો ફૂટશે. કપાયેલા થડમાંથી એક નવી ડાળ ફૂટે છે, તેમ એ વંશમાં એક નવો રાજા પાકશે. પ્રભુના પ્રાણનો એનામાં સંચાર થશે. એ પ્રાણ જ્ઞાન અને શાણપણ, વિવેક અને વીરતા, વિદ્યા અને પ્રભુના ડરનો હશે. એ રાજા પ્રભુની માથે રાખીને ચાલવામાં આવશે. તે દેખાવ ઉપરથી ન્યાય નહીં કરે, સાંભળેલી વાત ઉપરથી નિર્ણય નહીં લે. તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુખિયાનો સચ્ચાઈથી ઇન્સાફ કરશે. જુલમગારોને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંચાર કરશે. તેના બધા કાર્યોમાં ન્યાય અને નેકી હશે. ત્યારે વરુ ઘેટા સાથે વસશે અને ચિત્તો લવારા સાથે એક ઝોકમાં સૂશે. વાછરડો અને સિંહ ભેગા ચરશે અને નાના બાળકો તેમને ચરાવવા લઈ જશે. ગાય અને રીંછ હળી મળીને ખાશે અને તેમના બચ્ચા ભેગા સૂશે. સિંહ ઢોરની પેઠે ઘાસ ખાશે. નાના બાળકો નાગના રાફડા ઉપર રમશે. ઝેરી સાપના દર ઉપર ભાખોડિયા ભરશે. પ્રભુના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઈનું બુરું કરે, ન તો કોઈને ઈજા પહોંચાડે. કારણ જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ પ્રભુના જ્ઞાનથી ભર્યો હશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારૂપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસ સ્થાનનો મહિમા થશે. આ પ્રભુની વાણી છે. પાનો નંબર 26, ભજન નંબર 29, બધા સાથે. Thank you.
બીજો શાસ્ત્ર પાઠ રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 15 કડી 4 થી 9. પ્રભુ ઈસુ સૌ માનવીઓનો ઉદ્ધાર કરે છે. પૂર્વના કાળમાં જે કંઈ લખાયેલું હતું તે આપણા બોધ માટે જ હતું, જેથી શાસ્ત્રમાંથી મળતા દ્રઢતા અને પ્રોત્સાહનને લીધે આપણે આશા સેવી શકીએ. દ્રઢતા અને પ્રોત્સાહન પ્રેરનાર પરમેશ્વર એવું કરો કે તમે ખ્રિસ્ત ઈસુના દ્રષ્ટાંત અનુસાર એકબીજા સાથે હળીમળીને રહો, એટલે એક મનથી અને એક કંઠે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરની સ્તુતિ કરી શકશો. એટલે ખ્રિસ્તે જેમ તમને અપનાવી લઈને ઈશ્વરનો મહિમા વધાર્યો છે, તેમ તમે એકબીજાને અપનાવી લો. મારું કહેવું એમ છે કે ખ્રિસ્ત યહૂદીઓના સેવક થયા એ ઈશ્વર સત્ય પ્રતિજ્ઞ છે ને આપણા પૂર્વજોને પોતે આપેલ વચનો તે પૂરા કરે છે. એમ પુરવાર કરવા જ્યારે બિન યહૂદીઓ તો ઈશ્વરે કરેલી દયાને કારણે તેની સ્તુતિ કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે તેમ, આથી હું દેશ વિદેશના લોકોમાં તારી સ્તુતિ કરીશ અને તારા નામના સ્ત્રોતો ગાઈશ. આ પ્રભુની વાણી છે. પેજ નંબર 90 બીજી કડી બધા સાથે.
પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત માથી અનુસાર પ્રભુ યેસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 3 કડી 1 થી 12. વખત જતા સ્નાન સંસ્કારક યોહાને યહૂદિયાના અરણ્યમાં આવીને ઉપદેશ કરવાનું શરૂ કર્યું. તેઓ કહેતા, હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ યોહાન વિશે જ પયગંબર યશાયાએ કહ્યું હતું કે અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે, પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. યોહાન ઊંટના વાળના કપડા પહેરતા, કેડે ચામડાનો પટ્ટો બાંધતા અને તીડ અને રાની મધનો આહાર કરતા. યરુશલેમમાંથી, આખા યહૂદિયા પ્રાંતમાંથી અને યર્દન નદી આસપાસના આખા પ્રદેશમાંથી લોકો ઉમટીને તેમની પાસે આવતા અને પોતાના પાપોની કબૂલાત કરી યર્દન નદીમાં તેમને હાથે સ્નાન સંસ્કાર લેતા. પણ જ્યારે તેમને અનેક ફરોશીઓ અને સદુકીઓને સ્નાન સંસ્કાર માટે આવતા જોયા, ત્યારે તેમણે તેમને કહ્યું, હે સર્પના સંતાનો, માતે જજુમતી સજામાંથી બચી શકશો એવું તમને કોને કહ્યું? હૃદય પલટાને શોભે એવા કાર્યો બતાવો અને એવે ભરોસે ના રહેશો કે અમે તો અબ્રાહમના વંશજો છીએ. કારણ હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી અબ્રાહમને માટે બાળકો સર્જી શકે તેમ છે. હવે તો ઝાડોના મૂળ ઉપર કુહાડો મુકાઈ ચૂક્યો છે, એટલે જે કોઈ ઝાડ સારા ફળ નહીં આપે તેને કાપી નાખીને આગમાં પધરાવ્યું જાણો. હું તમને હૃદય પલટાને અર્થે પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ જે મારી પછી આવનાર છે તે મારા કરતા વધારે શક્તિશાળી છે, અને હું તો તેના પગરખા ઉપાડવાને પણ લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાન સંસ્કાર કરાવશે. તેના હાથમાં સોંપડો તૈયાર છે, અને તે પોતાના કળાને જોઈ ઝાટકીને સાફ કરી નાખશે. ઘઉં તે પોતાના કોઠારમાં ભરશે, અને ફોતરા કદી વળવાય નહીં એવા અગ્નિમાં બાળી મૂકશે. આ પ્રભુની વાણી છે. તે જ આપણો આધાર છે. પ્રિય ભક્તજનો, પ્રભુ ઈસુના ભક્તજનો અને માતા મરિયાના પણ એ ભક્તો, આજે આપણે એ દયામયી માતા મરિયમના ધામમાં અહીંયા મળીએ છીએ, અને જે પ્રભુના વચનો આપણી સમક્ષ આવ્યા છે એના પર આપણે આપણું ધ્યાન અને આપણું મન જાય છે. અને છતાં એ ગઈકાલે મોબાઈલમાં એ જોતા જે પ્રકારનું એ આવકાર અને સન્માન રશિયાના પ્રમુખ પુતિનને આપવામાં આવ્યું ભારતમાં, એ ખૂબ જ ભવ્ય હતું. જે એમને રાષ્ટ્રના વડા તરીકે સલામી અપાય છે બીજા રાષ્ટ્ર તરફથી, એનો બહુ ટૂંકો કાર્યક્રમ પણ બહુ ભવ્ય હતો. એની આખી પરેડ, એની આખી સલામી, એને બંને દેશના રાષ્ટ્રગીતો ગવાય છે એ પ્રકારે. અને ત્યારે વિચાર એ આવે કે આજના સત્તાધીશો
લોકશાહીના નામે હોય કે પછી સમાજવાદના નામે હોય, પણ સત્તા ધારણ કરીને બેઠા છે અને એ આખો પ્રભાવ સામાન્ય જનતા ઉપર એ પાડે છે. પ્રભાવ, દબાવ, સત્તાગીરી એવું. અને એવી રીતે જોતા આ કોઈ એક સત્તાના આસન ઉપર બેઠા છે. સત્તાસન કહેવાય. કોઈ બીજા એ રાજગાદી કહેવાય. અને ત્યાંથી શું મળે છે? એ ફક્ત શું જોઈએ છે કે એમનું રાજ્ય ચલાવવાની વાત, એમની સત્તા સાચવી રાખવાની વાત એ જ છે. પ્રજા માટે એમાં કંઈ છે નહીં. બીજા જે આસનો છે મોટા, આપણા દેશની વાત કરીએ તો એ સર્વોચ્ચ અદાલત, ન્યાયાસન. તો એ ન્યાયાસન પાસે અપેક્ષા એવી છે કે ન્યાય મળે. અને એટલા માટે ઘણા ઓછી આવકવાળા પણ અન્યાય થતો હોય તો એ ખર્ચો કરીને સુપ્રીમ કોર્ટ સુધી જતા હોય છે. કેમ કે ત્યાં ન્યાય જોઈએ છે અને એ ન્યાય આપશે, ન્યાય મળશે, સત્ય શોધશે, એવી એમના મનમાં એક હોય છે. આપણે જે વાત કરીએ છીએ એ એવા આસનોની, એવી સત્તાના સ્થાનોની વાત નથી કરતા, પણ એક બીજું, પણ એ બહુ મોટી ગાદી છે. અને એ છે એને દયાસન. અને આ શબ્દ મારો નથી, આ તો આપણા સમગ્ર બાઇબલમાં અને બધે છે. દયાસન, દયાનું આસન. એના દયાની સત્તા, એક પ્રકારનો કે એવી શક્તિ કે ત્યાંથી શું મળવાનું છે? દયા. અને હર વખતે દયા મળવાની છે, દરેક બાબતમાં, દરેક વખતે. અને એ દયાસન એટલે ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ. અને એ યોગ્ય રીતે અપાયું છે નામ માતા મરિયાને કે દયામયી માતા, એવું કહેવામાં આવ્યું છે. અને એની સાથે બીજા પણ ઘણા એ નામો માતા મરિયાને એ અપાયા છે કે એ તો એ અનાથોની માતા છે, દુખિયાની માતા છે, અને સાથે સાથે નિરાધારોની માતા, રંકજનોની માતા, કરુણામૂર્તિ. આ બધા જે શબ્દો છે એ દયા બતાવે છે. અને એ દયાનું સ્થાન, એ દયાનું માન, એ સન્માન એ માતા મરિયાને મળે છે. અને એ દયાની અખંડ ધારા, એવા જે બધા શબ્દો છે. અને આપણું જે પુસ્તક એક છપાયું છે એમાં ખાસ એક શબ્દ એ પણ છે કે અત્યંત દયાળુ માતા. અને પછી એની છેડે આવે છે અમારે માટે વિનંતી કર. પણ આવા નામો માતા મરિયાને અપાયા છે. અને એ માતા મરિયા એક છે કે જેણે પ્રભુ પરમેશ્વરને ખરેખરો એના જીવનમાં એને ઉતાર્યા છે. એ પ્રભુની દીન દાસી કે જે એમને પગલે ચાલી છે, એમના વિચારો પ્રમાણે જીવી છે, અને એમની યોજનામાં સંપૂર્ણ સાથ અને સહકાર અને ટેકો આપ્યા છે પોતાના જીવનથી. એટલે એ દયામયી માતાના ધામમાં આપણે બેઠા છીએ ત્યારે એ આપણે યાદ કરીએ છીએ. અને સંત લુક કહે છે, તમે દીનો પરમ સુખી છો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. અહીંયા દીનોનો અર્થ છે ગરીબો, દુઃખી લોકો, એવું છે. અને સાથે સાથે જે ગિરી પ્રવચન, અને ગિરી પ્રવચનમાં પ્રભુએ ઈસુએ કીધું છે કે તમે દીનો પરમ સુખી છો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે.
આ માથીના શબ્દો છે, માથીના શબ્દો છે. દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે. એટલે મા મરિયમે પ્રભુનો ગુણ, એક ખાસ ગુણ છે જે એમના જીવનમાં એમણે ઉતાર્યો છે, અને એ આપણને જોવા મળે છે મહાપ્રસ્થાનના ગ્રંથમાં. મોશે જ્યારે પ્રભુને મળે છે ત્યારે, એ પહેલા જ્યારે પ્રભુ મોશેને પસંદ કરે છે એ ઇઝરાયેલી પ્રજાને ઇજિપ્તમાંથી મુક્તિ આપવાને માટે, અને ત્યારે એને એ પસંદ કરીને તું જા અને મારા લોકોને છોડાવ એવું કહે છે, ત્યારે એ આનાકાની કરે છે અને ડર દર્શાવે છે, અને ત્યારે કહે છે કે મારે શું કહેવું, તમારું નામ શું છે? અને ત્યારે પ્રભુ નામ આપે છે હું છું. ત્યારે મોશેને એ પ્રભુ નામ આપે છે હું છું. લોકોને કહે છે કે હું છું, એણે મને કહ્યું છે, એણે મને આ કાર્ય કરવા માટે કીધું છે અને તમારી પાસે મોકલ્યો છે અને રાજાઓ પાસે મોકલ્યો છે વગેરે. પણ બીજી વખત જ્યારે મોશે સિનાઈ પર્વત ઉપર એ 10 આજ્ઞાઓ લેવાને માટે પ્રભુ એને બોલાવે છે અને 2 તકતીઓ સાથે ત્યાં ઉપર જાય છે, ત્યારે પ્રભુ એનો ગુણ દર્શાવે છે, એનું નામ આપ્યું. પછી જે સૌથી મોટો જે એનામાં જે ક્વોલિટી છે, જે ગુણ છે એ દર્શાવે છે, એ છે મહાપ્રસ્થાનના ગ્રંથમાં એ 34મું પ્રકરણ 5મી અને 6ઠી કડી સાથે જોવાના છે. અને એમાં છે દયા ઈશ્વરનો એ સૌથી પ્રધાન ગુણ છે, સૌથી પહેલો ગુણ છે. પ્રભુ પ્રભુ દયાળુ કરુણા સાગર, એવા એ પ્રભુ પોતે એની આગળ બોલતો પસાર થાય છે. એટલે કે એના ગુણ બતાવે છે, એ દયાળુ છે. અને દયાળુ છે એ જ આખી આપણી ખ્રિસ્તીય ધર્મની, ખ્રિસ્તીય ભક્તિની, બાઇબલની વાત હોય તો એ પ્રભુ પોતે દયા કરીને માનવની મુક્તિ માટે આવે છે. અને એ વાત, એ જે હકીકત માતા મરિયાએ એ એમને ખાસ એમના જીવનમાં ઉતારેલી છે. એ દયાનો આપણે બીજા આગળ વાત કરીએ, આપણે પોતે પણ અમુક વખતે કે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ એવી વાત છે કે એનો ખ્યાલ પડતો નથી. ઘણી એવી બાબતો છે દુનિયામાં પણ, સૃષ્ટિમાં પણ, કે એમને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, એનો રંગ કે આકૃતિ જોઈ શકતા નથી, છતાં એટલી બધી શક્તિશાળી છે કે એનો અનુભવ તો આપણને થઈ જાય. જે વીજળી છે, ઇલેક્ટ્રિસિટી છે, એ બલ્બ સળગે છે બરાબર છે, કે પંખો ચાલે છે બરાબર છે, ફ્રીજ ચાલે બરાબર છે, પણ એ કેવો રંગ છે, કેવા પ્રકારની છે, એ તો કોઈ જોઈ શકતું નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એ વિચાર હતો કે મારે પ્રયત્ન કરવો છે, એમ કે એ કહેતા હતા કે એ કેવી છે એમ આ વીજળી. આપણે સામાન્ય વાત પર આવીએ તો પવન આપણે જોતા જ નથી, પણ એની એટલી પ્રચંડ શક્તિ છે કે એ ઝાડોને ઉખેડી નાખે અને મકાનોને પાડી નાખે, એટલી બધી એની એ શક્તિ છે. આપણને શું થાય છે, એનો અનુભવ થાય છે. મારે કહેવું એટલું જ છે કે માતા મરિયાની દયાનો અનુભવ થવો જરૂરી છે. અને તમને બધાને અને મને એનો અનુભવ થોડા ઘણા અંશે જુદી જુદી પરિસ્થિતિમાં, મોટી પરિસ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિમાં એવા કેટલીય બાબતો મારા મનમાં આવ્યા કરે છે. હું અભ્યાસ કરવા જતો હતો એ વખતની રેલવેની ટિકિટોથી માંડીને કે અમુક એ આશ્ચર્યજનક વસ્તુઓ એ બનતી હતી. હવે જાઓ ભાઈ, કશું થઈ શકે એવું નથી, એમ કહેતા હું બારી પાસે ઊભો રહીને મા મરિયાનું નામ લઉં છું. ત્યાં એક જણ કેન્સલ કરાવવા આવે છે અને મને ત્યાં ટિકિટ મળે છે. જો હું આટલું ઊભો ના રહ્યો હોત 5 સેકન્ડ અને પાછો ફરી ગયો હોત તો એ કશું ના થાત. એવા ઘણા બીજા પ્રસંગો છે જ. આ એક નાનો પ્રસંગ મને યાદ આવી ગયો
કે એવું છે, એટલે અનુભવ થવો જરૂરી છે. અને હું ખાસ કરીને એ આપણા બીજા ઈસુને માનનારા ભાઈઓને ને પણ યાદ કરું છું કે જે લોકો ટીકા કરે છે કે આ કેથોલિક મંડળીવાળા એ માતા મરિયાને માન આપે છે, માતા મરિયાની ભક્તિ કરે છે, માતા મરિયાને માને છે એવું, અને ખાસ કરીને બગાડી મૂકવા માટે શું બોલે છે તમને એ બીજાઓની આગળ કે ભાઈ તમે કેવા ખ્રિસ્તી, અમે પ્રોટેસ્ટન્ટ, અમે આ, તમે પેલા કેવા હતા, આ તો કેથોલિક વાળા, શું તફાવત છે એવું. તો એટલી બહુ આમ શું કહેવાય એ ખરાબ વાત કરે છે. ખરાબ એટલે કે કંઈ અર્થ વગરની એવી વાત કરે છે કે હા કે અમે ઈસુ ભગવાનમાં માનીએ છીએ, અને પેલા લોકો જે કેથોલિક છે એ માતા મરિયામાં માને, એની માથામાં માને છે. આટલો તફાવત છે. અને આ કંઈ સામાન્ય વસ્તુ નથી. આ બહુ એટલે બીજાઓની આગળ, હા, જે બિન ખ્રિસ્તીઓ છે એની આગળ મારે એ વાત કરવાની હતી કે અનુભવ માતા મરિયા પાસે જે જાય છે, જે દુઃખો સાથે, જે મુશ્કેલીઓ સાથે, કઠિનાઈઓ, પોતાના પ્રશ્નો લઈને, અને કયા પ્રશ્નો ના લઈ જવાય, કઈ બાબત માતા મરિયાની પાસે લઈને ના જવાય, બધી વસ્તુ આપણે લઈને જઈ શકીએ. જે કંઈ આપણી મુશ્કેલીઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, આપણે એમની પાસે લઈને જઈ શકીએ છીએ, ને એમની દયા, એમનો સાથ અને સહાય માગીએ છીએ તો એ ચોક્કસ એ સાથ અને સહાય મળે છે. અને એ આપણો અનુભવ એ માતા મરિયાની નજીક લઈ જાય છે. પેલા છે એ દૂરથી, આપણા ખ્રિસ્તી ભાઈઓની ખાસ, કે દૂરથી કશો એ ટીકા કરે છે, એટલે આપણે એ નાની વાત છે કદાચ, પણ છતાં એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. અને માતા મરિયાની દયાનો અનુભવ, એના સાથનો અનુભવ, એની દોરવણીનો અનુભવ, એની સહાયનો અનુભવ આપણને ચોક્કસ થાય છે. અને એટલા માટે આપણે એ વધુ ને વધુ માતા મરિયાની પાસે જઈએ છીએ. આજના દિવસે એ દયામયી માતા, એ જેમનું નામ છે, અને ઈશ્વરની દયા, જે ઈશ્વરનો મુખ્ય ગુણ દયા છે, એને એમણે એ પોતાના જીવનમાં ઉતાર્યો છે. અને એ ઉતારીને તે પોતે એ સૌના એક માતા બન્યા છે. જે આપણે નિરાધાર છીએ, ગરીબ છીએ, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ માંદગીમાં આપણે સપડાયા છીએ, તો એ આપણે માતા મરિયા પાસે જઈએ છીએ. અને માતા મરિયા આપણને ઈસુ પાસે લઈ જાય છે. માતા મરિયા છે જે ઈસુને આપણી પાસે લાવે છે. માતા મરિયાએ એ ઈસુને એ દુનિયામાં લાવ્યા છે, અને દુનિયાને એટલે આપણને સૌને ઈસુ પાસે લઈ જાય છે. આ એની એ મહાન દયા છે અને એની કૃપા છે. આપણે એ ખાસ મનમાં રાખીને માતા મરિયાને આપણા ઘરમાં હોઈએ, આપણે ખેતરમાં હોઈએ, આપણે ગમે તે કામ કરતા હોઈએ, ત્યારે આપણે એમને માતા મરિયાને એ સાથ અને દયા આપણે માગી શકીએ છીએ. અને પ્રભુના એ શબ્દો છે એ દયાળુ પરમ સુખી છે, તેમને દયાનો અનુભવ થશે. આમેન. આપણે શ્રદ્ધા ઘોષણા લઈશું. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સર્વ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માના પ્રતાપે એ કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના મગદોને વળ્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે પેટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજી ઉઠ્યા, ને સ્વર્ગે સિધાર્યા, તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજ્યા છે, અને ત્યાંથી જીવતા અને મરનારને ભોગવવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસી સભા,
પુણ્યનો સત્સંગ ને પાપની મહાપુણ્ય છીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનને કરાર કરીએ છીએ. આમેન. આપણે આપણી પ્રાર્થના વિનંતીઓ પ્રભુની શરણે સમર્પણ કરીએ. વિશ્વવ્યાપી ધર્મસભા માટે પ્રાર્થના કરીએ. આપણા વડા ધર્મગુરુ પોપ લિયો, આપણા ધર્માધ્યક્ષ, બધા પુરોહિતો, સાધુ બહેનો, ધર્મસેવકો સૌ પોતાની પાસે જે જવાબદારી છે લોકોને પ્રેમ, દયા, ન્યાય અને ધર્મ તરફ દોરી જવા, એ કાર્યમાં હંમેશા નિષ્ઠાવાન રહે એ માટે પ્રભુ એમને કૃપા શક્તિ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આગમન ઋતુના બીજા અઠવાડિયામાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે સ્નાન સંસ્કાર યોહાનનો સાદ સાંભળીએ. પ્રભુના માટે રસ્તા તૈયાર કરો. આપણા જીવનમાં જે કંઈ કડવાશ છે, ઈર્ષ્યા છે, ગુસ્સો છે, રેકાય છે, જે કંઈ અંધકારની શક્તિઓ છે, બધું આપણે દૂર કરીએ. સરળ બનીએ, નમ્ર બનીએ, દયાળુ બનીએ, પ્રેમાળ બનીએ, શાંતિના વાહકો બનીએ. એ માટે આપણે પ્રભુની કૃપા યાચીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ દુઃખી ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. જે નિરાશ છે, હતાશ છે, કંઈક ને કંઈક નકારાત્મક વિચારો આવ્યા જ કરે છે, કેટલા બીમાર છે, દવાખાને છે, આ જીવન એમના માટે બહુ ભારે લાગે છે. પ્રભુ એમને બધાને શક્તિ આપે. એ આવનાર નાતાલનો આ પર્વ એમના મનમાં, એમના જીવનમાં નવી આશા પ્રગટે અને એક નવું જીવન મળે અને જીવનમાં આગળ વધવા માટે એમને શક્તિ, કૃપા પ્રભુ પૂરી પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણે યુવા યુવતી માટે પ્રાર્થના કરીએ કે આપણા તાવાના હોય અને સર્વ યુવા યુવતીઓ પ્રભુને પંથે ચાલે અને પ્રભુને એમના જીવન માટે જે મહાન યોજનાઓ છે એ વળકે અને સર્વ પ્રકારના અનિષ્ટમાંથી, પાપમાંથી દૂર રહીને એક પવિત્ર જીવન જીવીને પ્રભુના નામનો મહિમા વધારે અને પોતાના મા બાપને, સગાવાળાઓને એમના દ્વારા સેવા મળે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. વડલીપના મહામરીના સર્વ ભક્તો, સર્વ દાતાઓ માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને હંમેશા ક્ષેમ કુશલ રાખે, તંદુરસ્ત રાખે, પ્રેમ, આનંદ, શાંતિ એમના પરિવારમાં પ્રભુ હંમેશા વરસાવતા રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આવનાર મેળા માટે મેં જે તૈયાર કરી રહ્યા છે એ કાર્યને માટે પ્રભુને અરજ કરીએ. આપણે સૌ ભેગા મળી સંપૂર્ણ તૈયારી કરીએ. આધ્યાત્મિક રીતે, બાકી રીતે પ્રભુ આપણે માર્ગદર્શન આપે, આપણે દોરતા રહે. મેળાના દિવસે અહીંયા પધારનાર સર્વ ભક્તજનોને પ્રભુનો અઢળક આશીષ અને કૃપાનો અનુભવ થાય, પ્રભુની હાજરીનો અનુભવ થાય અને તે દિવસે પ્રભુનો ખૂબ મહિમા થાય. સર્વ પ્રકારના અનિષ્ટમાંથી પ્રભુ આપણે બધાને રક્ષણ પૂરું પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. થોડીવાર મૌન રહી આપણા અંગ દેતોને પ્રભુની શરણે સમર્પણ કરીએ. હે પ્રભુજી, અહીંયા તમારી વેદીની આસપાસ અને દયામય માતા મરિયમની છાયામાં તમારા ભક્તો બધા બેઠા છે. દરેકના દિલમાં પોતાના વ્યક્તિગત જીવનને માટે કંઈ માગણી છે, કુટુંબને માટે માગણી છે, સમાજને માટે માગણી છે. એ જે વિનંતીઓ છે એ બધી વિનંતીઓ પ્રભુજી તમે હંમેશા સાંભળો છો અને એ સાંભળીને અમને પ્રત્યુત્તર તમે આપો છો અને તમારા પ્રેમના પંથે, દયાને પંથે અમે ચલાવો છો. એ માટે તમારી સ્તુતિ કરતા અમે પ્રાર્થીએ છીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પેજ નંબર 402, ભજન નંબર 14.
ભાઈઓ અને બહેનો, મારો ને તમારો આ એક સર્વસમર્થ પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સર્વને આપે આપણા પેટની ધર્મસભાને આપે આ યજ્ઞના વરદાસ્તે સ્વીકારો. પાપી જનોની આ વિનવણીથી હે પ્રભુ પીગળી જાઓ. પુણ્યને જોરે તમને પ્રસન્ન કરવાનું અમારું ગજુ નથી. તમારી કૃપાથી જ અમને તારો ને પાપના પંખમાંથી બહાર કાઢો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા નિર્માણ અનુસાર માનવ થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારે માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનું દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને, સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરા અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જે જયકાર હો, પરમેશ્વરની નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જે જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નિવેદનને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો. આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિના અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. મારા પ્રભુ, મારા પરમેશ્વર.
આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. પ્રભુ મરણ પામ્યા, પ્રભુ સજીવ ઉઠ્યા, પ્રભુ ફરી પધારશે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર હે યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનો પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા અપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો અને યોગ્યતને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમીન. યુગના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમીન. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારેલો સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસારે યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજાધીશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા સર્વદા વસો. હવે
હવે એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાન મોટી આવો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મોટી આવો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મોટી આવો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ શ્રી ખ્રિસ્ત, તમારા દેહ પ્રસાદથી અમારા તન મન રક્ષણ મળતું રહો. અમારા માટે જે સારી નીવડો તેને અયોગ્ય આહાર જેમાં કદી અપરાધી કે સજા પાત્ર ના કરીએ એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તેઓ શું સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારી આગળ પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પેજ નંબર 144, ભજન નંબર 144, બધા સાથે.
યશાયાની વાણી છે, વિહવળ હૃદયના લોકોને કહો, હિંમત રાખો, ડરશો નહીં, આપણા ઈશ્વર આપણો ઉદ્ધાર કરવા આવી રહ્યા છે. પ્રાર્થના કરીએ. હે કરુણા સાગર, તમારા પ્રસાદથી અમારા અંતર સ્વચ્છ અને નિર્મળ કરો, જેથી આવી રહેલો ઉત્સવ ઉજવવા અમે બધા હોંશે હોંશે તૈયાર થઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ગોદલીપીના મામલીના 9 દિવસની ભક્તિ, 5મો દિવસ. Page number 69.
1970. ઓ અતિ પવિત્ર માતા, જેઓ તમારી પાસે માંગે છે તેઓને તમે અસંખ્ય કૃપાઓ મેળવી આપો છો. દયાળુ માતા, સ્વર્ગીય પિતાની ઈચ્છા પૂર્ણ કરવાની તમારામાં જે તત્પરતા અને ઉદારતા હતી તે અમારી પાપી દુનિયામાં મુક્તિ લાવે છે. પ્રભુને ગમે છે એવી પવિત્ર બનવાની રીતો હું પસંદ કરું છું. એ માટે મને સહાય કરો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમે જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. परिवार मौन रही अपना अंग देखो माते प्रार्थना करो. ઓ માયાળુ માતા, હું તમને વંદન કરું છું. હું મારા દુશ્મનો પ્રત્યે તમારામાં હતી એવી ઉદારતા અને દયા દર્શાવી શકું એવી કૃપા આપો. મારી સંભાળ રાખો અને મને ગૌરવી આપો. અમારે ખાતર પોતાના પ્રાણ પાથરનાર તમારા વહાલા પુત્ર ઈસુ તરફ મને દોરી જાઓ. મને મળેલી પ્રભુની કૃપાને હું કદી વ્યર્થ ના જવા દઉં, પણ તમારી નજરે હું હંમેશા વિચાર, વાણી અને વચનમાં દયા રાખું એ માટે મને સહાય કરો. हे हमारा बाप, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી બચાવ. આમીન. प्रणाम मारिया, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરી માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. प्रणाम मारिया, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરી માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. प्रणाम मारिया, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરી માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. पिता ने पुत्र ने पवित्र आत्मा ने स्तुति ताओ. જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ. આમીન. ग्वादलिपी मां मरियम ने स्मरणांजलि पाठ नंबर 63 63 दसाते યાદ કરો, ઓ ગ્વાદાલુપેના અતિ કૃપાપૂર્ણ કુંવારી મરિયમ, તમને ત્યારે દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું મરિયમ, સાક્ષાત પ્રભુના કુંવારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય
અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. હે ગોદલિપિના મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપિના મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપિના મરિયમ, અમારા માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌના પર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિના પંથે જાઓ. ઈશ્વરનો આભાર. પેજ નંબર 414, ભજન નંબર 33. Thank you.